મિત્રો આજના વિડીયોમાં આપણે એક અલગ રીતનું એક્સપેરિમેન્ટ કરવાનું છે. આ છે આપણી ઇલેક્ટ્રિક બાઇક એટલે કે ઓલા બાઇક. હવે આ ઓલા બાઇક ફૂલ ચાર્જમાં કેટલા યુનિટ લે છે એ આપણે આજે ટેસ્ટ કરવાનું છે. અને આના મોડલની વાત કરીએ તો ઓલા S1 Pro Gen 3 છે અને બેટરી કેપેસિટીની વાત કરીએ તો 3 કિલોવોલ્ટ આમાં બેટરી છે. એ ફૂલ ચાર્જ થાય એમાં કેટલા યુનિટ લે એ પરફેક્ટ માપવા માટે આપણે આ વિપ્રોનો સ્માર્ટ પ્લગ યુઝ કરવાના છે. તો આ સ્માર્ટ પ્લગમાં આપણે પરફેક્ટ માપી શકશું કે ભાઈ આપણી ઓલા કેટલા યુનિટમાં ફૂલ ચાર્જ થાય છે. આપણી ઓલાનું ચાર્જિંગ પતી ગયું છે, ચાર્જિંગ વોર્નિંગ આવી ગઈ છે અને જોઈ શકો છો તમે 1 કિલોમીટર હાલે એમ છે અને 3% બેટરી રહી છે. તો હવે આપણે આપણી ઓલાને ચાર્જમાં મૂકી દઈએ. ડિવાઇસથી આપણા યુનિટ મોનિટરિંગ થાય તો આપણે આ બોર્ડમાં લગાડી દઈએ ડિવાઇસને. જોઈ શકો છો તમે આ ઓન કર્યું, આ ઓફ કર્યું છે, આ ઓન. તો હવે આપણે ઓલાનું ચાર્જિંગ લગાડી દઈએ અને આપણું ચાર્જ સ્ટાર્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આની અંદર આપણે એનર્જી મોનિટરિંગ જોઈ લઈએ તો અહીંયા પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણી ઓલા ફૂલ ચાર્જ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ આપણી ઓલાએ ફૂલ ચાર્જ થવામાં કેટલા યુનિટ કન્ઝ્યુમ કર્યા. તો અહીંયા આપણે એનર્જી મોનિટરિંગમાં વયા જઈએ તો 3.04 એટલે કે 3 યુનિટ આપણી ઓલા ફૂલ ચાર્જ થવામાં લીધા છે. ફૂલ ચાર્જમાં કેટલી બતાવી જોઈએ તો ઇકો મોડમાં આપણી ઓલા 142 કિલોમીટર હાલશે. હવે આપણે નોર્મલ મોડ કરીએ, જે આપણે નોર્મલ મોડમાં જ રેગ્યુલર રાખીએ છીએ. તો નોર્મલ મોડમાં આપણી ઓલા 113 કિલોમીટર હાલશે. હવે આપણે સ્પોર્ટ મોડ જોઈએ. સ્પોર્ટ મોડમાં તો આપણે હાંકતા નથી કોઈ દી, પણ કેટલી હાલે એ જોઈએ આપણે, કેટલું બતાવે છે. તો 99 કિલોમીટર સ્પોર્ટ મોડમાં હાલશે આપણી ઓલા. રેગ્યુલર આપણે નોર્મલ મોડમાં જ હાંકીએ છીએ. મિત્રો આપણી ઇલેક્ટ્રિક બાઇક એટલે કે ઓલા ફૂલ ચાર્જમાં પૂરા 3 યુનિટ લીધા છે. 3 યુનિટ એટલે આપણી ઘરે સોલાર લાગેલું છે. તો આપણે જે આપણા યુનિટ હોય એ વધે અને આપણે જીબીને વેચીએ તો એપ્રોક્સલી 2.5 રૂપિયાની આજુબાજુ આપણે એને આપે. એટલે કે આપણી ઓલા 7 રૂપિયાની આજુબાજુમાં ફૂલ ચાર્જ થઈ ગઈ છે. અને માની લ્યો કે આપણી ઘરે સોલાર લાગેલું ન હોય અને વધારાના યુનિટ આપણે જીબી પાસે લેવા પડે તો આપણે અહીંયા 7 થી 8 રૂપિયા ભાવ હાલે છે. એટલે કે 21 રૂપિયામાં આપણી ઓલા ફૂલ ચાર્જ થઈ ગઈ છે. હવે મિત્રો તમારે પણ તમારી કાંઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુને પરફેક્ટ માપવી હોય કે ભાઈ આપણી ઇલેક્ટ્રિક વસ્તુ છે એ કેટલા યુનિટ લે છે 1 કલાકમાં કે XYZ ગમે એ, તો તમે આ વિપ્રોનો સ્માર્ટ પ્લગ લઈ શકો. આમાં 2 ઓપ્શન છે, આ છે 16 એમ્પિયર અને એક 10 એમ્પિયર આવે છે. તો જેવી તમારી જરૂરિયાત એ પ્રમાણે તમે પ્લગ લઈ શકો.